नमस्ते विद्यार्थी मित्रों, धोरण 12 विषय रसायन विज्ञान प्रकरण नंबर 8 बी અને એફ વિભાગના તત્વો। આજના વિડિયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો ટોપિક છે સંક્રાંતિ તત્વોની મહત્વની લાક્ષણિકતાઓ જણાવો। પહેલા તો સંક્રાંતિ શ્રેણીના તત્વો કોને કહેવાય? જો આ લાક્ષણિકતા ધરાવતા હોય તો એને સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવાય। જો આ બધી લાક્ષણિકતાઓ ધરાવતા હોય तो इन्हें संक्रांति श्रेणीना तत्वों कहेवाय। एस6 केनेडियम, पछी परमाणु क्रमांक 22 टिटेनियम, परमाणु क्रमांक 23 वेनेडियम, 24 क्रोमियम, 25 मैंगनीज, 26 परमाणु क्रमांक आयर्न, 27 कोबाल्ट, 28 निकल, कोपर अने जिंक। ओके, विविध ऑक्सीडेशन अवस्थाओं धरावे। आ बधा छे विविध ऑक्सीडेशन अवस्था धरावे जेने संक्रांति श्रेणीनुं तत्व गणवामां आवतुं नथी। डी विभागनुं छे डी विभागनुं तत्व छे पण संक्रांति तत्व नथी। डी विभागनुं तत्व छे पण संक्रांति श्रेणीनुं तत्व जेडेने गणवामां आवतुं नथी। खास ध्यान राखजो। एने नीचे आ 3D संक्रांति श्रेणीना तत्वो छे। 3D जे n बराबर 4 आवे, n बराबर 5 એટલે 4D संक्रांति श्रेणी। एनी नीचे केडमियम आवे, एने पण संक्रांति श्रेणीनुं तत्व गणवामां आवतुं नथी। आ केटलामो समूह छे ख्याल छे? आ ते त्रीजो समूह, आ चौथो, आ पांचमो, आ छठ्ठो, सातमो, आठमो, नवमो, 10मो અને 11 અને આ 12મો સમૂહ છે એના બધા જ 3D નું Zn, 4D નું કેડમિયમ, 6D નું મર્ક્યુરી Hg અને સંક્રાંતિ શ્રેણીના તત્વો ગણવામાં આવતા નથી। શું કામ? સંક્રાંતિ શ્રેણીના તત્વો હોય તો આ પ્રકારે લાક્ષણિકતા હોવું જોઈએ। વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવે। જો આ બધા જ વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવે। અહીંયા આની ઓક્સિડેશન અવસ્થા +1 હોય, +2 હોય, +3 હોય। આની +1, +2, +3, +4। વેનેડિયમ 1 2 3 4 5, ક્રોમિયમ ए बधी आमां विविध ऑक्सिडेशन अवस्था धरावे। जिंक मात्र एक ज ऑक्सिडेशन अवस्था धरावे छे +2। એટલે जिंक विविध ऑक्सिडेशन अवस्था धरावतुं नथी, माटे एने संक्रांति श्रेणीनुं तत्व गणवामां आवतुं नथी। बीजुं, रंगीन आयननुं निर्माण करे। आ बधा रंगीन आयननुं निर्माण करे। रंगीन आयन क्यारे बने? जो डी कक्षक इलेक्ट्रॉनथी अपूर्ण भराયેલી હોય તો આ બધાની ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી છે। બધાની ડી કક્ષક। આની ડી કક્ષકની વાત કરું તો આની 3D 3D1 3D2 3D4 3D1 2 અને 3 આ અપવાદ છે। 3D5 આમાં 5 અયુગ્મિત છે। 3D5 અહીંયા 3D6 3D7 3D8 3D9 આવવું જોઈએ પણ અપવાદ છે। 3D10 અને અહીંયા 3D10। હવે યાદ રાખો આમાં પણ દાખલા તરીકે Cu2+ થાય। Cu2+ નો અર્થ બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો S માંથી એક ગુમાવશે ને અહીંથી એક ગુમાવે એટલે આમાં પણ અયુગ્મિત થાય। પણ ઝિંકમાં S માંથી બે ગુમાવે તો પૂરું, બીજી ઓક્સિડેશન અવસ્થા જ નથી। રંગ તમને ક્યારે મળે? ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ડીડી સંક્રાંતિને કારણે રંગ જોવા મળે। તો Zn ની ઓક્સિડેશન અવસ્થા Zn+2 છે તો એની ઇલેક્ટ્રોન રચના આવી છે 3D10 4s2 તો બે અહીંથી ગુમાવે તો ડી તો ભરેલી છે તો એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી। કોપરની વાત કરીએ તો કોપર Cu2+ 3D અહીંયા શું આવશે 4s1 અહીંયા એક ઇલેક્ટ્રોન ગુમાવે ને અહીંયા એક ગુમાવે તો 9 થયા તો ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી છે માટે આ બધાને રંગ જોવા મળશે। રંગીન આયનો બનાવે। ઝિંક રંગીન આયનો બનાવતું નથી, વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવતું નથી, વિવિધ લિગેન્ડ સાથે સંકીર્ણ સંયોજન આ બધા જ વિવિધ ઓક્સિડેશન અવસ્થાને કારણે વિવિધ સંકીર્ણ સંયોજનો બનાવે અને એક જ ઓક્સિડેશન અવસ્થા ધરાવે એટલે વિવિધ સંકીર્ણ સંયોજનો બનાવતા નથી। ઉદ્દીપક તરીકેની વર્તણૂક દર્શાવે। આ બધા જ ઉદ્દીપક તરીકે વર્તી શકે। આગળ
અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. અનુચુંબકીય ગુણધર્મ ત્યારે જ ધરાવે જો ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો. આમાં 1 ઇલેક્ટ્રોન છે તો ડી કક્ષકમાં અયુગ્મિત 1 હોય, આમાં 2, આમાં 3, આમાં 5 અયુગ્મિત, આમાં 5 અયુગ્મિત, આમાં 6 છે તો અયુગ્મિત 4 જ થાય, 7 છે તો અયુગ્મિત 3 જ થશે, 8 છે તો અયુગ્મિત 2 થશે, આમાં 10 છે તો અયુગ્મિત નથી, પરંતુ Cu2+ હોય તો 9 થાય, તો એક અયુગ્મિત છે. અને અહીંયા તો Zn માં 10 છે અને Zn2+ હોય તો 10 છે, આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. તો આ લાક્ષણિકતા છે ને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ, અને જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. તો આ બધા અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે, ઉદ્દીપક તરીકે વર્તે છે, વિવિધ લિગેન્ડ સાથે સંકીર્ણ સંયોજનો બનાવે છે, રંગીન આયનનું નિર્માણ કરે છે અને વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવે. પણ ઝીંકમાં આવો કોઈ ગુણધર્મ જ નથી જોવા મળતો, માટે ઝીંકને સંક્રાંતિ શ્રેણીનું તત્વ ગણવામાં આવતું નથી. અને મિશ્ર ધાતુઓ પણ બનાવી શકે, આ બધી ધાતુ મિશ્ર ધાતુઓ બનાવી શકે. ઝીંક પણ મિશ્ર ધાતુ બનાવી શકે, પણ બધા જ ગુણધર્મો જો જોવા મળતા હોય, આ બધા ગુણધર્મો ઝીંકમાં જોવા મળતા હોય ને તો એને સંક્રાંતિ શ્રેણીનું તત્વ ગુણધર્મ જોવા મળે. બધા જ ગુણધર્મો ક્યારે જોવા મળે? ડી કક્ષક કાં તો એની ધરા સ્થિતિમાં અથવા તો કોઈ એક ઓક્સિડેશન અવસ્થામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ને તો આ બધા ગુણધર્મો જોવા મળે. પણ એની ઓક્સિડેશન અવસ્થા ફિક્સ જ છે +2, એમાં પણ ડી કક્ષક ભરાયેલી છે, માટે એને સંક્રાંતિ શ્રેણીનું તત્વ ગણવામાં આવતું નથી. કોયડા નંબર 8.1, તમે ક્યાં આધારે કહી શકો કે સ્કેન્ડિયમ પરમાણુ ક્રમાંક 21 સંક્રાંતિ તત્વ છે પણ ઝીંક નથી? સ્કેન્ડિયમ Sc પરમાણુ ક્રમાંક 21 આર્ગોન ધરા સ્થિતિની ઇલેક્ટ્રોનના 3d અને 4s. આર્ગોન 18, પછી 3d માં ઇલેક્ટ્રોન નહીં ભરાય, અંદર બહારની પેલા 4s માં ભરાશે, એની ઊર્જા ઓછી છે. 18 ને 2 20, 20 ને 1 21. અહીં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી છે. અહીં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ સંક્રાંતિ શ્રેણીના તત્વો કોને કહેવાય? જો ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તો તેને સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવાય. અહીં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી છે ધરા સ્થિતિમાં, માટે એને સંક્રાંતિ શ્રેણીનું તત્વ ગણવામાં આવે છે. આગળ ઝીંકની વાત કરીએ તો ઝીંક પરમાણુ ક્રમાંક 30 આર્ગોન એટલે 18, આ ધરા સ્થિતિની ઇલેક્ટ્રોનના 3d અને 4s, આ બંનેમાંથી આ અંદરની છે એટલે અંદર લખી છે, આ બહારની છે, તો ઊર્જાના તફાવતને આધારે પહેલા આ ભરાશે પછી આ ભરાશે. આર્ગોન 18 ને 2 20, 20 ને 10 30. અહીં 3d સંપૂર્ણ ભરાયેલી છે, સંપૂર્ણ ભરાયેલી છે. ધરા સ્થિતિમાં સંપૂર્ણ ભરાયેલી છે તો કોઈ એક ઓક્સિડેશન અવસ્થાની અંદર ચેક કરી, Zn ની એક જ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે, Zn +2 નો અર્થ 2 ગુમાવ્યા, આર્ગોન 3d 4s, અહીં 2 ને 10. અંતમાં ક્યાં દાખલ થયો છે ઇલેક્ટ્રોન? ધ્યાન રાખજો, અંતમાં d માં દાખલ થયો છે, એટલે Zn એ d વિભાગનું તત્વ છે. અંતમાં દાખલ થતો ઇલેક્ટ્રોન જો ડી કક્ષકમાં ભરાતો હોય તો ડી વિભાગનું તત્વ છે, અંતમાં અહીંયા દાખલ થયો. પણ જ્યારે દૂર થાય ત્યારે જ્યાં આકર્ષણ ઓછું હોય ત્યાંથી દૂર થાય. અહીંયા અંતમાં દાખલ થયો પણ દૂર 4s માંથી થશે, કારણ કે 3d એ કેન્દ્રથી નજીક હોય, n બરાબર 3 કેન્દ્રથી નજીક હોય, આ કેન્દ્રથી દૂર છે. +2 નો અર્થ 2 ગુમાવ્યા તો 2 અહીંથી ગુમાવે છે, તો એની ઓક્સિડેશન અવસ્થાની અંદર પણ 3d કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. જો ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ કા ધરા સ્થિતિમાં હોય અને ધરા સ્થિતિમાં ન હોય તો ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય તો એને સંક્રાંતિ શ્રેણીનું તત્વ ગણવામાં આવે. પણ અહીંયા ઓક્સિડેશન અવસ્થામાં પણ સંપૂર્ણ ભરાયેલી છે, માટે એને સંક્રાંતિ શ્રેણીનું તત્વ ગણવામાં આવતું નથી. ડી વિભાગનું તત્વ છે પણ સંક્રાંતિ શ્રેણીનું તત્વ ગણવામાં આવતું નથી. લખાણ સંબંધિત પ્રશ્ન 8.1, એજી પરમાણુની ધરા અવસ્થામાં ડી કક્ષકો અપૂર્ણ ભરે સંપૂર્ણ ભરાયેલી છે.
એજીની ઇલેક્ટ્રોન રચનામાં 4d10 છે, તો તમે કઈ રીતે કહી શકો કે તે સંક્રાંતિ શ્રેણીનું તત્વ છે? તો એની ઇલેક્ટ્રોન રચના કંઈક આવી છે, એજી આર્ગોન એ n બરાબર 5 નું તત્વ છે, n બરાબર 5, તો અહીંયા આવશે 4d અને 5s, n બરાબર 5, એના કરતા એક ઓછો ક્વોન્ટમ અહીંયા આર્ગોનને બદલે ક્રિપ્ટોન આવશે 36, અહીંયા 2 અને અહીં 9, પરંતુ અહીં પૂર્ણ ભરાવાની શક્યતા છે એટલે અહીંયા 1 ઇલેક્ટ્રોન આવે અને અહીંયા 10 આવે. એટલું યાદ રાખો કે પાંચમા આવર્ત એટલે કે 4d સંક્રાંતિ શ્રેણી એટલે કે દ્વિતીય સંક્રાંતિ શ્રેણીનું છેલ્લું તત્વ cd છે અને એનાથી આગળનું ag છે, એટલે સંપૂર્ણ ભરાયેલી હોય. આમાં 10 અને આમાં 1, આ રીતે એની ઇલેક્ટ્રોન રચના છે. ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, તો તમે કયા આધાર ઉપર કહી શકો કે સંક્રાંતિ શ્રેણીનું તત્વ છે? સંક્રાંતિ શ્રેણીના તત્વની લાક્ષણિકતા એવી છે, વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હોય છે, રંગીન આયનો હોવા જોઈએ, અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ, જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય ગુણધર્મ ધરાવતા હોવા જોઈએ, તો એને સંક્રાંતિ શ્રેણીના તત્વો કહી શકાય. આ ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, પણ કેટલાક સંયોજનોમાં એજીનો ઓક્સિડેશન અવસ્થા +2 છે. +2 નો અર્થ એવો થાય કે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, અને જ્યારે 2 ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે n બરાબર 4 માંથી ગુમાવશે કે n બરાબર 5 માંથી? તો એટલું યાદ રાખો, બહારની કક્ષા હોય ને પેલા એમાંથી ગુમાવે, તો n બરાબર 4 કરતા n બરાબર 5 એ બહારની કક્ષા છે, તો આમાંથી પેલા 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે એટલે અહીંયા 0 થઈ ગયા, અને અહીંથી 1 ગુમાવશે એટલે 9 થયા. હવે એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, આની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, કાં તો ધરા સ્થિતિમાં અયુગ્મિત હોવા જોઈએ અથવા કોઈ એક ઓક્સિડેશન અવસ્થામાં અયુગ્મિત હોવા જોઈએ. અહીં Ag2+ ની 4d9 માં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે એને સંક્રાંતિ શ્રેણીનું તત્વ ગણવામાં આવે છે. ટોપિક નંબર 8.3.2 સંક્રાંતિ ધાતુમાં પરમાણ્ય અને અયનીય કદમાં ફેરફાર. અયનીય કદની પહેલા વાત કરી, અયનીય ત્રિજ્યાની વાત કરી. n બરાબર 4, શ્રેણી કઈ આવે? 3d શ્રેણી. સ્કેનેડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, Fe આયન, CO કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. આ 13મો ત્રીજા સમૂહની વાત છે અને આ 12મો સમૂહ છે. ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11મો, 12મો આ એક જ આવર્ત છે. કેટલામો આવર્ત છે? ત્રીજા આવર્તના તત્વો છે. આની ઇલેક્ટ્રોન રચના થાય 3d અને 4s. પેલા ઇલેક્ટ્રોન 4s માં જશે, આમાં 2 ઇલેક્ટ્રોન છે અને આમાં 1 ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન ધ્યાન રાખજો અંદરની કક્ષામાં જાય છે. 1, 2, 3 અને 4. 3d અહીંયા છે અને 4s અહીંયા છે. દરેક વખતે ઇલેક્ટ્રોન 3d માં જાય છે અને 3d કેન્દ્રથી નજીક છે તો કેન્દ્રીય વીજભારની અસર વધારે થશે સ્ક્રીનિંગ અસર કરતા. સ્ક્રીનિંગ અસર કોને કહેવાય? જો અહીંયા ઇલેક્ટ્રોન દાખલ થતા હોય તો પૂર્ણ ભરાયેલી કક્ષક બહારના ઇલેક્ટ્રોન માટે કવચ તરીકે વર્તે, તેને સ્ક્રીનિંગ અસર કહેવાય. જો ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થતા હોય તો સ્ક્રીનિંગ અસર તો અચળ રહે છે, કવચ તો અચળ રહે છે, પણ દાખલ થતો ઇલેક્ટ્રોન 4s ને બદલે અંદરની 3d કક્ષકમાં આવે છે અને કેન્દ્રનો વીજભાર દરેક વખતે 1 એકમ વધી જાય છે. અહીં કેન્દ્રીય વીજભાર 21 છે, ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થાય છે. આનો કેન્દ્રીય વીજભાર 22 છે, ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થાય છે. કેન્દ્રીય વીજભાર 23 છે, ઇલેક્ટ્રોન અહીંયા દાખલ. દરેક વખતે 1 એકમ કેન્દ્રીય વીજભાર વધે છે અને ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થાય છે અંદરની કક્ષામાં. કારણ કે ડી વિભાગના છે તો દાખલ થતો છે ઇલેક્ટ્રોન અંદરની કક્ષામાં જાય. કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ વધારે છે એટલે કક્ષા સંકોચા છે એટલે ત્રિજ્યા ઘટશે. આયનીય ત્રિજ્યા સમાન ઓક્સિડેશન અવસ્થામાં, આની સમાન ઓક્સિડેશન અવસ્થા +2 લઈ લો તો 2 અહીંથી ગુમાવે, આની +2, બધાની +2 ઓક્સિડેશન અવસ્થાની અંદર, સમાન ઓક્સિડેશન અવસ્થાની અંદર બધામાં દાખલ થતો ઇલેક્ટ્રોન 4s માં કંઈ હશે નહીં, બધામાં 3d માં હશે
अंदर 3D में दाखल थाय छे। केंद्रीय वीजभार दरेकमां 1 एकम वधे छे, आकर्षण વધશે એટલે ત્રિજ્યામાં સતત શું થતો જશે? ઘટાડો થતો જાય। જો ડી શ્રેણીમાં જેમ તત્વોનો પરમાણ્વીય ક્રમાંક Z વધે છે, આનો પરમાણ્વીય ક્રમાંક 21, 22, 23, 24 આગળ સમાન ઓક્સિડેશન અવસ્થા એટલે +2 જ બધાની ઓક્સિડેશન અવસ્થાની વાત કરું તો અવસ્થા ધરાવતા આયોનની ત્રિજ્યા ક્રમશઃ ઘટે છે અને Zn ની ત્રિજ્યા ઘટી જાય સૌથી ઓછી। જ્યારે Z વધે છે, Z વધે એટલે કે પરમાણુ ક્રમાંક વધે ત્યારે કેન્દ્રમાં કેન્દ્રીય વીજભારમાં 1 એકમ વીજભારનો વધારો થાય। આનો પરમાણ્વીય ક્રમાંક 21 અને આનો પરમાણ્વીય ક્રમાંક 22 તો 1 એકમ કેન્દ્રીય વીજભાર વધી જશે। એક પ્રોટોનની સંખ્યા વધી જાય, અહીંયા એક પ્રોટોનની સંખ્યા પાછી વધતી જાય। જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ કેન્દ્રમાં એક પ્રોટોનની સંખ્યા એટલે કેન્દ્રીય વીજભાર વધતો જાય। આ દરમિયાન દાખલ થતો નવો ઇલેક્ટ્રોન દર વખતે અંદરની ડી કક્ષકમાં જ દાખલ થાય છે। 4s ને બદલે ક્યાં આવે છે? અંદરની દરેક વખતે ડી માં આવે છે, જે કેન્દ્રથી નજીક છે। પરંતુ ડી કક્ષકની શિલ્ડિંગ અસર ઓછી હોવાથી હવે શિલ્ડિંગ અસર ક્યારે વધે? દાખલા તરીકે પેલા 3D માં ઇલેક્ટ્રોન એનો 4D માં આવ્યો તો 3D કવચ મોટું થઈ ગયું। જો ઇલેક્ટ્રોન 4D ને બદલે 5D માં આવે તો પાછું કવચ મોટું થઈ ગયું। તો કવચ મોટું થતું જાય તો શિલ્ડિંગ અસર વધતી જાય। પણ અહીંયા શિલ્ડિંગ અસર n બરાબર 2 પૂરતી છે, બધા માટે સરખી છે, કોઈ ફેર પડતો નથી। શિલ્ડિંગ અસર ઓછી છે તો કેન્દ્રીય વીજભારની અસર થાય છે। કેન્દ્રીય વીજભાર ને બાહ્ય ઇલેક્ટ્રોન વચ્ચે ચોખ્ખું સ્થિર વિદ્યુતીય આકર્ષણમાં વધારો થાય। આ કેન્દ્રીય વીજભાર અને અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષણ છે પણ સ્થિર વિદ્યુતીય આકર્ષણ છે, એમાં વધારો થાય અને વધારો થાય તો કક્ષા સંકોચાય એટલે આયનીય ત્રિજ્યા શું થતી જાય? ઘટતી જાય। જેવું વલણ આયનીય ત્રિજ્યામાં જોવા મળશે તેવું જ વલણ પરમાણ્વીય ત્રિજ્યામાં જોવા મળશે। પેલા તો એક આવું લખી દઉં, HE એટલે સ્ક્રીનિંગ ઇફેક્ટ, સ્ક્રીનિંગ અસર, સ્ક્રીનિંગ અસર, સ્ક્રીનિંગ અસર જેમ વધારે એમ કદ, સ્ક્રીનિંગ અસર વધારે એમ કદ વધારે। અને ZeFF ઇફેક્ટિવ એટોમિક નંબર પરમાણ્વીય ક્રમાંક, અસરકારક કેન્દ્રીય વીજભાર, અસરકારક કેન્દ્રીય વીજભાર। અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે કે કેન્દ્રમાં જેમ વધારે અસરકારક કેન્દ્રીય વીજભાર હોય એટલે કે કેન્દ્રમાં જેમ પ્રોટોનની સંખ્યા વધારે એમાં આકર્ષણ વધે અને આકર્ષણ વધે તો કદ ઘટે। કદ શું થાય? ઘટે। આગળ આપણે n બરાબર 5 ની વાત કરી, ધ્યાન રાખજો ખાસ। n બરાબર 5 અને શ્રેણી કઈ થાય? 3D શ્રેણી। સ્કેનેડિયમ સમૂહ કયો થાય? સમૂહ ત્રીજો। સ્કેનેડિયમ પરમાણુ ક્રમાંક 21, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝીંક, આ સમૂહ નંબર 12। હા, આને ઇલેક્ટ્રોન રચના લખું છું, ડી લખું છું, ડી બરોબર। 3D1, 3D2, 3D3, 3D5, 3D5 આપવા છે, ધ્યાન રાખજો। 4 અને s માં 1 હોય એને બદલે 5 અને s માં 4 અને s માં 2 હોવો જોઈએ, એને બદલે 1 4s માંથી 3D માં આવે એટલે 5 થઈ જાય। 3D6, 3D7, 3D8, 3D9 હોવો જોઈએ પણ 10 છે અપવાદ, અને 3D10, 4s2। આગળ હવે આ રીતે છે। હવે આ સ્કેનેડિયમ થી તમે મેંગેનીઝ સુધી જાઓ ને તો આવું થાય છે। સ્ક્રીનિંગ અસર ઓછી હોય, અસરકારક કેન્દ્રીય વીજભાર, કેન્દ્રીય વીજભાર અને સ્ક્રીનિંગ અસર। સ્કેનેડિયમ થી મેંગેનીઝ સુધી જાઓ ને ત્યાં સુધીમાં
આવું હોય, આ 1, આ 2, આ 3 અને આ 4, આ 3D અને આ 4S. તો થાય શું? આમાં ઇલેક્ટ્રોન ડીમાં જો ઓછા છે, ડીમાં ઇલેક્ટ્રોન ઓછા હોય ને ત્યાં સુધી એ કવચ તરીકે કામ કરતો નથી. ડીમાં ઇલેક્ટ્રોન 1 છે, 2 છે, 3 છે, અહીંયા 5 છે, 5 છે. ડીમાં જ્યાં સુધી ઇલેક્ટ્રોન ઓછા હોય ત્યાં સુધી કવચ તરીકે કામ કરતો નથી. અને જ્યારે કવચ તરીકે કામ નથી કરતો તો સ્ક્રીનિંગ અસર નબળી છે. તો અહીંથી અહીંયા સુધી એની સ્ક્રીનિંગ અસર નબળી છે. તો કેન્દ્રીય વીજભારની અસર વધી જાય, એટલે કે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની અસર વધી જાય છે. કેન્દ્રમાં રહેલા પ્રોટોનની અસર વધી જાય એટલે આકર્ષણ વધે, આકર્ષણ વધે ને એટલે કદ ઘટે. એટલે કે સ્કેનેડિયમથી Mn તરફ કદ ઘટે. ધ્યાન રાખજો, સ્કેનેડિયમથી મેંગેનીઝ સુધી તમે જાઓ એટલે કદ ઘટશે. અને Fe થી નિકલ લગભગ સમાન રહેશે. લગભગ સમાન રહેવાનું કારણ શું થાય? આ Z ઇફેક્ટિવ અને AC સ્ક્રીનિંગ અસર એ લગભગ સમાન થાય. અહીંયા ઇલેક્ટ્રોન વધી ગયા, અહીં લગભગ ઇલેક્ટ્રોન સરખા 6, 7 ને 8. હવે આ સ્ક્રીનિંગ અસર આમાં ઇલેક્ટ્રોન જ્યારે વધે ત્યારે કવચ તરીકે વર્તવાનું કામ કરે. હવે કવચ તરીકે વધશે એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટાડશે. કવચ તરીકે વધશે એટલે બાહ્યતમ કક્ષાનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટાડશે. એટલે સ્ક્રીનિંગ અસર આ આકર્ષણ ઘટાડવાનું કામ કરે છે અને કેન્દ્રીય વીજભાર આ આકર્ષણ વધારવાનું કામ કરે છે. પરંતુ બે અસર લગભગ સમાન છે. ધ્યાન રાખજો, આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ, અહીંયા 5 હતી, હવે 6, 7 ને 8 થાય ત્યારે સ્ક્રીનિંગ અસર વધતી જાય છે એટલે કવચ તરીકે વર્તવાનું કામ કરે. એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટે. જો આકર્ષણ ઘટશે એટલે સ્ક્રીનિંગ અસર વધી, અને સ્ક્રીનિંગ અસર વધે એટલે કદ વધે. પણ થાય છે એવું, ડીમાં જ્યારે ઇલેક્ટ્રોન વધતા જાય છે ત્યારે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટતું જાય છે. એટલે સ્ક્રીનિંગ અસર વધી અને સામે કેન્દ્રીય વીજભારનું આકર્ષણ વધે છે. પણ સ્ક્રીનિંગ અસર અને કેન્દ્રીય વીજભારનું આકર્ષણ બંને લગભગ સમાન થાય છે. તેથી Fe થી નિકલના પરમાણ્વીય કદ સમાન રહેશે. Fe થી નિકલ કદ લગભગ સમાન રહેશે. અને અહીંયા હવે શું થાય છે? ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર છે એના કરતા અહીં ડી સંપૂર્ણ ભરાયેલી છે એટલે AC વધી જશે. AC એટલે સ્ક્રીનિંગ ઇફેક્ટ વધી જશે. જેટ ઇફેક્ટિવ કેન્દ્રીય વીજભાર કરતા અહીંયા ડી સંપૂર્ણ ભરાયેલો છે અને ડી સંપૂર્ણ ભરાયેલો છે ત્યારે કેન્દ્રીય વીજભારની કોઈ જ અસર થશે નહીં. એટલે આ પડદા તરીકેનું કામ કરશે. એટલે આનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટશે એટલે સ્ક્રીનિંગ અસર વધી તો કદ વધ્યું, તો અહીંયા કદ વધી જાય છે. તો ધ્યાન રાખજો, ખાસ કોપર કરતા ઝીંકની પરમાણ્વીય ત્રિજ્યા વધારે છે. સ્કેનેડિયમથી મેંગેનીઝ સુધી પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. Fe થી નિકલ લગભગ સમાન રહે છે અને કોપર કરતા ઝીંકની પરમાણ્વીય ત્રિજ્યા કેવી છે? વધારે. અને બીજું ખાસ ધ્યાન રાખજો, પરમાણ્વીય કદની વાત કરી તો પરમાણ્વીય કદ પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો, પ્રથમ સંક્રાંતિ શ્રેણી એટલે કે 3D અને દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી એટલે કે 4D. તો આમાં કોના કદ મોટા હોય? તો સ્વાભાવિક છે 3D કરતા 4D ના કદ મોટા જ હોય. 3D કરતા 4D ના કદ કેવા હોય? મોટા. બીજી વાત કરી દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી એટલે કે 4D અને તૃતીય સંક્રાંતિ શ્રેણી એટલે કે 5D. તો સ્વાભાવિક છે 4D કરતા 5D ના કદ મોટા જ હોય, કારણ કે n બરાબર 2 અને n બરાબર 5, પણ એના કદ લગભગ સમાન છે. ધ્યાન રાખજો, અપવાદ
n બરાબર 3 છે ને n બરાબર 4 છે, તો 3 કરતાં 4 ના કદ મોટા જ હોય. આ 4 છે અને આ 5 છે, તો આના કરતાં આના કદ મોટા હોવા જોઈએ, પણ કદ લગભગ કેવા છે? સમાન. એના માટે જવાબદાર છે લેન્થેનાઇડ સંકોચન. શું કામ? જો આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. અહીંયા તમે જો 5D લખો છો, 5D અહીંયા છે તો 4F અહીંયા છે, તો ઇલેક્ટ્રોન 5D કરતા 4F માં પહેલા ઇલેક્ટ્રોન આવશે. ધ્યાન રાખજો ખાસ, 5D કરતા ઇલેક્ટ્રોન 4F માં પહેલા આવશે, કારણ કે 4F ની ઉર્જા ઓછી છે. અને જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક આવે છે ત્યારે કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ વધી જાય છે, અને આ 4F એટલે લેન્થેનાઇડના તત્વો કહેવાય. 4F શ્રેણી એટલે લેન્થેનાઇડ કહેવાય, 5F એટલે એક્ટિનાઇડ શ્રેણી. 4F એટલે લેન્થેનાઇડ. ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન 5D ને બદલે 4F માં ભરાય છે, જે કેન્દ્રથી નજીક છે. ખૂબ જ આકર્ષણ વધી જાય, અને ખૂબ જ આકર્ષણ વધવાને કારણે આ લેન્થેનાઇડના તત્વો કહેવાય, અને લેન્થેનાઇડ સંકોચનને કારણે આ 5D નું કદ ઘટી જાય છે. અને એનું કદ એટલું બધું ઘટી જાય કે જે કોના જેટલું થઈ જાય? લગભગ 4D જેટલું થઈ જાય. ફરીથી ધ્યાન રાખો, ઇલેક્ટ્રોન આમાં આવવો જોઈએ, એને બદલે આ 4F માં આવે છે. તો આના કરતાં આ કેન્દ્રથી કેવી છે? નજીક. અને કેન્દ્રથી નજીક હોય ત્યારે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે, આકર્ષણ વધે. આ 4F એટલે લેન્થેનાઇડના તત્વો કહેવાય, અને એમાં સંકોચન જોવા મળે, એને લેન્થેનાઇડ સંકોચન કહેવાય. લેન્થેનાઇડ સંકોચનને કારણે આનું કદ ઘટી જશે, અને એટલું ઘટી જશે જે 4D લગભગ એના જેટલું થઈ જાય. એટલું ધ્યાન રાખજો. કેન્દ્રીય વીજભાર અને સ્ક્રીનિંગ અસર, જ્યાં સુધી ઇલેક્ટ્રોન ઓછા છે ત્યારે સ્ક્રીનિંગ અસર નબળી હોય, કેન્દ્રીય વીજભારની અસર વધારે થાય એટલે આકર્ષણ વધી જાય એટલે કદ ઘટે. આગળ એ બંને અસર લગભગ સમાન છે, ઇલેક્ટ્રોન વધવા માંડ્યા છે એટલે કદ લગભગ સમાન છે. અહીંયા આવતા ડીમાં ઇલેક્ટ્રોન વધી ગયા. જ્યારે ઇલેક્ટ્રોન વધી જાય, ડી પૂર્ણ ભરાયેલી હોય ત્યારે સ્ક્રીનિંગ અસર વધી જાય, ત્યારે કેન્દ્રીય વીજભારની અસર થતી નથી. સ્ક્રીનિંગ અસર વધે તો કદ વધે, તો જે કોપર કરતા ઝીંકનું કદ કેવું થશે? મોટું. ખાસ ધ્યાન રાખજો. ઘનતાની વાત કરી તો એટલું યાદ રાખજો, ઘનતા છે ને એ એસ વિભાગની ધાતુ કરતા ડી વિભાગ ધાતુ, ઘનતા એસ વિભાગની ધાતુ કરતા ડી વિભાગની જે ધાતુ છે એની ઘનતા વધારે જોવા મળશે. શું કામ? એ સ્વાભાવિક છે, એના કદ નાના છે. નાના કદ હોય તો ઘનતા શું થાય? વધે. આગળ સ્કેનેડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, એફી આયર્ન, નિકલ કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝીંક. હવે આ સ્કેનેડિયમ થી કોપર સુધી જાઓ, એમાં ત્રિજ્યા લગભગ ઘટે છે. ઘનતા બરાબર દળના છેદમાં કદ. ક્યાં સુધીની વાત છે? સ્કેનેડિયમ થી કોપર સુધી. સ્કેનેડિયમ થી કોપર સુધી જાઓ તો બધાની અંદર કદ ઘટે છે અને દળ વધે છે. કદ ઘટે છે અને દળ વધે છે. તો દળ વધે તો ઘનતા વધે. સ્કેનેડિયમ થી કોપર સુધી ઘનતા શું થાય? વધે. ઘનતા વધતી જાય. અને ઝીંકની ઘનતા ઓછી હશે. ઝીંકની ઘનતા કેવી હશે? ઓછી. ઘનતા ઓછી. એના પછીનું તત્વ આ 3D શ્રેણીનું છે, ધ્યાન રાખજો. 4D શ્રેણીનું કોણ હોય? કેડમિયમ. અને 5D શ્રેણીનું કોણ હોય? Hg. આ બધાની ઘનતા ઓછી છે. ઘનતા ઓછી. એ ઘનતા ઓછી હોવાનું કારણ શું છે? ઘનતા બરાબર દળના છેદમાં કદ. અને આ છેલ્લા તત્વ છે ને 12મા સમૂહના, ધ્યાન રાખજો એમસીક્યુ માટે. આગળ જતા કદય વધે, દળ વધે છે અને કદ ઘટે છે. સ્વાભાવિક છે, છેદ ઘટતો હોય ને લાભ વધે, અથવા દળ વધે છે એટલે ઘનતા વધે, સમપ્રમાણ. અને અહીંયા શું છે?
આઈ વધે છે ને આઈ વધે છે, પણ કદ વધુ છે, વધુ વધે છે. દળની સાપેક્ષ કદ વધુ વધે છે. અહીંયા કદ વધે છે, કદ વધે છે, છેદ વધ્યો તો ઘનતા શું થાય? ઓછી. ધ્યાન રાખજો, ઉપા છે, ઘનતા ઓછી થશે. અને સ્વાભાવિક રીતે આપ જોઈ લો, આ ઝીંક અને કેડમિયમ એ નરમ ધાતુ છે, નરમ ધાતુ છે. અને જ્યારે આની ઘનતા એટલી ઓછી છે, આ પ્રવાહી છે. તો યાદ કરો, વાયુની અંદર અણુઓ છૂટા છૂટા હોય તો એની ઘનતા સૌથી ઓછી હોય. પ્રવાહીની અંદર થોડાક અણુઓ નજીક હોય તો એની ઘનતા થોડીક એના કરતાં વધી જાય. અને આ નરમ ધાતુ છે, એની ઘનતા કદ મોટું છે, આ બધાની સાપેક્ષ કદ મોટું છે અને કદ વધુ છે, તો ઘનતા શું થાય છે? ઘટે છે. એટલું યાદ રાખજો, એસ વિભાગ કરતાં ડી વિભાગની ધાતુની ઘનતા વધારે. સ્કેનેડિયમથી નિકલ સુધી તમે, કોપર સુધી તમે જાવશો એટલે ઘનતા વધશે અને ઘનતા વધશે અને ઝીંકની ઘનતા વધવાને બદલે શું થશે? ઘનતા ઓછી હશે. આ બધાની ઓછી છે પોતાના આવર્તની અંદર. અસ્તુ.